બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ આસિયાન હોટલ પાસેના ઉમર રેસિડન્ટમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે ગત 16મી જુલાઈના રોજ પોતાની ફોર્ચ્યુનર કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે જ રાત્રે અજાણ્યા શખ્સોએ મોકો જોઈને ફોર્ચ્યુનર કારને આગના હવાલે કરી દીધી હતી. પોલીસ ફરિયાદમાં થયેલા ખુલાસા મુજબ મહારાષ્ટ્રના જાલના સ્થિત પેશનપુર કોલેજ રોડ ખાતે રહેતા યાસીર અરફાત યુસુફ શેખ નામના શખ્સે આ કારને આગ ચાંપી હતી. વધુમાં સામે આવ્યું છે કે યાસીરે આ કરતૂત તૌસીફ પાંચભાયા અને હનીફ પાંચભાયાના કહેવાથી અંજામ આપી હતી. ઘટના સ્થળ નજીકથી પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં આરોપીની હિલચાલ કેદ થઈ છે. પોલીસે આ ફૂટેજના આધારે પુરાવા એકત્રિત કરીને તમામ આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.